મહત્વના સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડાના વડાગ બોરીમાં તળાવ ફાટ્યાની ઘટના બની છે। વડાગ બોરી પાવર સ્ટેશનની આ ઘટના છે। તો તળાવ ફાટ્યાની ઘટના સામે આવી રહી છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે રીતે તળાવમાં સતત પાણીની આવકને કારણે તળાવ જે છે તે ઓવરફ્લો થયું છે। પાળો તોડી અને તળાવનું પાણી જે છે તે બહારના વિસ્તારની તરફ જતું પણ સ્પષ્ટપણે નજરે પડી રહ્યું છે। સંવાદદાતા જલ્પેશ પટેલ વધુ વિગત સાથે જોડાયા છે। જી જલ્પેશ, શું વધુ વિગત, કોઈ જાનહાની? ચોક્કસથી યસ, વાત કરવામાં આવે ગંભીર બેદરકારી આ થર્મલ પાવર સ્ટેશન એટલે કે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના સીઈ ની કહી શકાય। કારણ કે જે રીતના રાતથી ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદ વરસવાના કારણે જે વાહનો છે તેને ચોક્કસથી રોક્યા નહીં, એટલે કહી શકાય કે એસ ડાયટ એટલે કે જે રાખોડી છે તે રાખોડી ભરવા જઈ રહેલા જે હાઈવા છે તે હાઈવા આ એસ ડાયટ નું તળાવ ફાટવાની સાથે જ પાણીમાં ગરકાવ થયા છે। માહિતી મળી રહી છે કે જે હાઈવા ચાલકો છે તે પણ આ પાણીમાં ગરકાવ થયા છે, એટલે કહી શકાય રેસ્ક્યુની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે। પરંતુ કોન્ટ્રાક્ટર સહિત જે સીઈ છે તે સીઈ મર્ચન્ટ સાહેબ છે તેમની ગંભીર બેદરકારી આ કહી શકાય। કારણ કે તેમને આ વરસાદ વરસ્યો તો રોક્યા કેમ નહીં એસ ડાયટ ભરવા ગયેલા વાહનોને। હાલ તો જે દ્રશ્યો છે તે દ્રશ્યોમાં જે હાઈવા છે તે પાણીમાં ગરકાવ થતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે હાઈવાની ઉપર જે ચાલકો છે તે ચાલકોએ સ્પષ્ટપણે નજરે આવી રહ્યા છે। હાલ તો તે રેસ્ક્યુની કામગીરીથી વંચિત છે, કારણ કે રેસ્ક્યુની કામગીરી હજુ હવે ચાલુ જી થશે। જલ્પેશ, જાણકારી બદલ આભાર।